ઉત્તર પ્રદેશના વધુ એક જિલ્લામાં બબાલ પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા. ઉત્તર પ્રદેશમાં વધુ એક જિલ્લામાં પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. યુપીના શાહજહાંપુર બાદ ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એક્શન લેવાને લઈને ધરણા પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ગંજ મુરાદાબાદ તાલુકામાં પરંપરાગત હોળી શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાને કારણે ભાગદોડ મચી હતી. પરિસ્થિતિ બેકાબૂ થતા એએસપી, સીઓ અને એસડીએમ ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તણાવપૂર્ણ માહોલને જોતા વહીવટીતંત્રએ મોટી માત્રામાં લશ્કરને તૈનાત કરી હતી. બીજી બાજુ હોળી જૂથ દોષિતો પર કાર્યવાહી કરવાની માંગને લઈને ધરણા પર બેઠી છે. જો કે વહીવટીતંત્ર આ મુદ્દાને સમાધાન લાવવામાં વ્યસ્ત છે. ગંજ મુરાદાબાદ તાલુકાના ગઢી મોહલ્લામાં શુક્રવાર બપોરે પરંપરાગત રીતે નીકળેલા હોળી શોભાયાત્રા પોતાના ગંતવ્ય સ્થાન સુધી જઈને પરત આવી રહી હતી. ત્યારે શોભાયાત્રા બપોરે 3:45 વાગે મોહલ્લા જોગિયાણા પહોંચી ત્યારે પોલીસ અને હોરિયારાઓ વચ્ચેનું સંતુલન બગડ્યું હતું. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળ પ્રયોગ કર્યો હતો, પરંતુ તેનાથી ભીડ વધુ ગુસ્સે થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે કેટલાક લોકો ગુસ્સે ભરાયા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં પોલીસે શોભાયાત્રા પર જોરદાર લાઠીચાર્જ કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. સૂચના મળતાની સાથે જ એસપી પ્રેમચંદ, સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નમ્રતા સિંહ, એરિયા ઓફિસર અરવિંદ ચોરસિયા, તહસીલદાર રામશ્રાય અને ડેપ્યુટી તહસીલદાર દીપક ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘાયલ થયેલા લોકોએ પોલીસ કાર્યવાહીની પણ ટીકા કરી. તેમનું કહેવું છે કે પોલીસે અચાનક કોઈ કારણ વગર લાઠીચાર્જ કર્યો છે. હાલમાં વહીવટીતંત્ર પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.